हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय बाबारी। सनातन धर्म की जय हो, भारत माता की जय हो, जय हिंद, जय भारत। मित्रों, आज तारीख 21/6/2026 એટલે કે 21 જૂન અને એ દિવસ આપણા યોગ દિવસ તરીકે ઉજવાય છે। આંતરરાષ્ટ્રીય વિશ્વમાં યોગ દિવસ તરીકે જાહેર કરેલો છે મિત્રો। અને યોગ દિવસ તરીકે ઉજવાય છે મિત્રો। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે 21 જૂન। અને યોગ છે આપણા ભારતમાંથી પ્રસરેલો છે બધે મિત્રો। અને 2014થી 2015થી ઉજવાય છે। આપણા દેશના પ્રતિનિધિએ આપણા માનનીય વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્રમાં એમને માન્યતા આપેલી છે યોગ દિવસને। અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે 21 જૂન ઉજવાય છે મિત્રો। અને આ યોગ છે એ આપણા ભારતનું પ્રાચીન ઘરેણું છે મિત્રો। અને શાસ્ત્ર અનુસાર શિવ શંકર ભગવાન છે આપણા હર હર મહાદેવ, દેવોના દેવ મહાદેવ, એ પહેલાં એ હિમાલયમાં યોગ કરતા હતા। તો એમને જોડે યોગ શીખવા માટે ઘણા માણસો જાય છે, પણ ભોળાનાથ ધ્યાન આપતા નથી ને ધ્યાન મગ્ન છે, તો ઘણા પાછા આવી જાય છે। અને એમાંથી સપ્ત ઋષિઓ રહે છે અને વર્ષો સુધી રાહ જુએ છે। ઘણા વર્ષો ત્યાં રહે છે શિવજી જોડે। ત્યારે શિવજી પછી આંખ ખોલે છે અને સપ્ત ઋષિઓ સાથે વાત કરે છે અને કહે છે કે અમે યોગ શીખવા આવ્યા છીએ। તો પહેલાં શંકર ભગવાને સપ્ત ઋષિઓને યોગ શીખવાડ્યો છે મિત્રો। અને એમના ગુરુ બન્યા છે આદિગુરુ શંકર ભગવાન। અને સપ્ત ઋષિઓને યોગ શીખવાડે છે અને સપ્ત ઋષિઓ પછી આપણા ભારતમાં એનો પ્રચાર કરે છે। અને એવી રીતે આપણા ભારતમાં યોગ પ્રચલિત થયો છે મિત્રો। અને પછી ભારતમાંથી બીજા દેશોમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અત્યારે બધે યોગના ક્લાસ ચાલે છે મિત્રો। અને ઘણા માણસો લાભ ઉઠાવે છે મિત્રો, લાભ લે છે। અને યોગ છે એનાથી શારીરિક મજબૂતી મળે છે, પછી રોગો પણ કાબૂ થાય છે મિત્રો। ડાયાબિટીસ જેવા રોગ પણ એનાથી કાબૂ થયા છે, પુરાવા છે અને થાય બી છે। બીજું કંઈ શારીરિક આપણામાં તકલીફ હોય તો એ પણ યોગ દ્વારા મટી શકે છે મિત્રો। અને યોગ ખાલી શારીરિક કસરત નથી મિત્રો, પરંતુ યોગ દ્વારા આપણે કોણ છીએ? આ શરીર છીએ આપણે નથી, આપણે આત્મા છીએ। એ આત્માની ઓળખાણ પણ યોગ દ્વારા કરી શકાય છે। ઋષિમુનિઓ હિમાલયમાં બીજે ગુફાઓમાં ધ્યાન કરી, યોગ ધરી અને આત્માની ઓળખાણ કરે છે મિત્રો। એવી રીતે આત્માની પણ ઓળખાણ થાય છે અને આત્માની ઓળખાણ થયા પછી પરમાત્માની પણ ઓળખાણ થઈ શકે છે યોગ દ્વારા મિત્રો। તો યોગ છે બહુ લાભદાયક છે આપણા જીવન માટે। શારીરિક પણ લાભ થાય છે એનાથી યોગથી, અને માનસિક પણ મજબૂતાઈ મળે છે આપણને। અને યોગ દ્વારા આપણે પ્રભુને પણ ઓળખી શકીએ છીએ। આત્માની ઓળખાણ થઈ શકે છે યોગ દ્વારા, અને પરમાત્માની પણ ઓળખાણ થઈ શકે છે। અને એના માટે આપણે પવિત્ર જીવન જીવવું પડે ને યોગ દશામાં આપણે જઈએ તો પછી આપણને ધીરે ધીરે ખ્યાલ આવે છે મિત્રો। તો યોગ છે બહુ સારી વસ્તુ છે અને આપણા ભારતનું પ્રાચીન એ રીત રિવાજ છે અને હવે વિશ્વએ અપનાવ્યો છે મિત્રો। તો આપણે તો ભારતવાસી છીએ, આપણે યોગ કરવો જોઈએ વહેલા ઉઠીને જ્યારે સમય મળે ત્યારે, અને એનો લાભ લેવો જોઈએ મિત્રો। એનાથી શારીરિક પણ લાભ મળે છે, માનસિક પણ આપણી મજબૂતાઈ મળે છે, આપણને શાંતિ મળે છે આત્માને, જીવન પણ સારું જાય છે એનાથી આપણને। અને આપણે કરવી હોય તો આત્માની ઓળખાણ પણ થઈ શકે છે અને પરમાત્મા સુધી પણ પહોંચી શકાય છે મિત્રો। પરમાત્માને પણ ઓળખી શકાય છે, એમને સમજી શકાય છે મિત્રો। અને આ મનુષ્ય જીવન ખરેખર મળ્યું છે તો યોગ કરવો જોઈએ અને આત્માની ઓળખાણ કરવી જોઈએ અને પરમાત્માને પણ ઓળખવા જોઈએ મિત્રો। તો આ યોગ દિવસના સૌને અભિનંદન। જય ગુરુદેવ, હર હર મહાદેવ, સનાતન ધર્મ की जय हो, भारत माता की जय हो, जय हिंद, जय भारत, मेरा भारत बने महान। વિશ્વગુરુ બનવાનું સપનું છે આપણા ભારતનું, તો બનશે મિત્રો જરૂર। તો આ સાથે જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય હો, મેરા ભારત બને મહાન।